નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું અર્બન હેલ્થ સોસાયટી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત હેલ્થ વિભાગમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ધી અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ખાતે ફાર્માસિસ્ટ તેમજ લેબોરેટરી ટેકનિશિયનની 11 માસના કરાર આધારિત પદ્ધતિથી ભરવા માટેની અહીંયા અરજીઓ મંગાવવામાં આવે છે વિવિધ જગ્યાઓ માટે। તમે જોઈ શકો છો મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં NHM એટલે કે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ધી અર્બન સોસાયટી જે હેલ્થ સોસાયટી અમદાવાદ ખાતે 11 માસના કરાર આધારિત ફાર્માસિસ્ટની 10 જગ્યાઓ તેમજ લેબોરેટરી ટેકનિશિયનની વખતની ખાલી જગ્યાઓ માટે પ્રતીક્ષા યાદી બનાવવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જે આરોગ્ય સાથેની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર અહીંયા અરજી ફોર્મ મંગાવવામાં આવે છે। મિત્રો તમે જોઈ શકો છો 23/9/2024 થી 1 ઓક્ટોબર એટલે કે 1/10/2024 સુધી સાંજના 6 કલાક સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો સરકારી કોર્પોરેશન ખાનગી સંસ્થામાં સંલગ્ન પોસ્ટ માટેનો અનુભવ ધરાવતા તેમજ બેઝિક કોમ્પ્યુટર સર્ટિફિકેટ ઉમેદવારોને મેરિટમાં અગ્રતા આપવામાં આવશે। વિગતવાર જોઈએ મિત્રો તો ફાર્માસિસ્ટ માટેની 10 જગ્યાઓ છે। અહીંયા મહત્તમ વયમર્યાદા 45 વર્ષ સુધીની છે। જરૂરી શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી ફાર્મસીની ડિગ્રી અથવા તો ડિપ્લોમા ધરાવતા હોવો જોઈએ તેમજ ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન હોવું જોઈએ। મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો માસિક ₹16,000 અહીંયા પગાર ધોરણ રહેશે। ત્યારબાદ મિત્રો લેબોરેટરી ટેકનિશિયનની અહીંયા જગ્યા છે। મિત્રો વેઇટિંગ લિસ્ટ બનાવવા અંતર્ગત તમે જોઈ શકો છો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી BSc કેમિસ્ટ્રી માઇક્રોબાયોલોજી અથવા તો MSc ઓર્ગેનો કેમિસ્ટ્રી માઇક્રોબાયોલોજીની ડિગ્રી ધરાવતા હોવો જોઈએ તેમજ સરકાર માન્ય સંસ્થામાંથી MLT એટલે કે મેડિકલ લેબ ટેકનિશિયનનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ। મહત્તમ વયમર્યાદા 45 વર્ષની છે। પગાર ધોરણ ₹20,000 માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થઈ શકે છે। આગળ વાત કરશું મિત્રો નવી એક ભરતી જાહેરાત વિશે આરોગ્ય વિભાગ અંતર્ગત। તો મિત્રો તમે જોઈ શકો છો નેશનલ હેલ્થ મિશન એટલે કે NHM પ્રોગ્રામ અંતર્ગત સરકારી હોસ્પિટલ વેરાવળ ગીર સોમનાથ ખાતે નીચે મુજબની તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત ખાલી પડેલ જગ્યા ભરવા માટે તેમજ ભવિષ્યમાં ખાલી થનાર જગ્યા માટે પ્રતીક્ષા યાદી બનાવવા સદરૂ જાહેરાત આપવામાં આવે છે। તમે જોઈ શકો છો 25/9/2024 થી 4/10/2024 સુધી આરોગ્ય સાથેની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો વિગતવાર જોઈએ જગ્યા વિશેની માહિતી તેમજ પગાર ધોરણ વયમર્યાદાની તો મેડિકલ ઓફિસર માટેની ડેન્ટલ અંતર્ગત એક જગ્યા છે। મિત્રો માસિક 30,000 વેતન 40 વર્ષની વયમર્યાદા BDSની લાયકાત ધરાવતા હોવો જોઈએ। સ્ટાફ નર્સ માટેની એક જગ્યા છે મિત્રો, જેમાં 12 પાસ તેમજ BSc નર્સિંગ GNMનો કોર્સ કરેલો હોય ઉચ્ચ લાયકાતને અહીંયા પ્રાધાન્ય આપવામાં આવશે। ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ તેમજ કોમ્પ્યુટરની બેઝિક લાયકાત ધરાવતા હોવો જોઈએ। 40 વર્ષની અહીંયા વયમર્યાદા છે તેમજ માસિક ₹20,000 પ્રતિમાસ ફિક્સ વેતન મળવાપાત્ર થઈ શકશે। ફિઝિયોથેરાપિસ્ટની એક જગ્યા છે મિત્રો, BPT ની લાયકાત ધરાવતા હોય બેચલરની ફિઝિયોથેરાપિસ્ટ 40 વર્ષની વયમર્યાદા તેમજ 19,000 માસિક વેતન અહીંયા મળવાપાત્ર થશે। ઓડિયોલોજિસ્ટ માટેની એક જગ્યા છે મિત્રો, જેમાં બેચલર ડિગ્રી ધરાવતા હોય રિલેવન્ટ સ્પીચ લેંગ્વેજ પેથોલોજીમાં 40 વર્ષની વયમર્યાદા ₹19,000 માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થઈ શકે છે। ત્યારબાદ સાયકોલોજિસ્ટ માટે ઓપ્ટોમેટ્રિક્સ સોશિયલ વર્કર માટેની જગ્યા છે મિત્રો, જેમાં તમે જોઈ શકો છો જે માની યુનિવર્સિટીમાંથી MSWની લાયકાત ધરાવતા હોય તેઓ ઉમેદવારો સોશિયલ વર્કર માટે અરજી કરી શકશે। 40 વર્ષની વયમર્યાદા છે, પ્રતિમાસ ₹18,000 સેલેરી મળવાપાત્ર થઈ શકશે। લેબોરેટરી ટેકનિશિયન માટેની જગ્યા છે મિત્રો, જેમાં ડિપ્લોમા અથવા તો બેચલર ડિગ્રી ઇન મેડિકલ લેબોરેટરી ટેકનિશિયન MLTનો કોર્સ કરેલો હોય તેવો ઉમેદવારો અહીં અરજી કરી શકશે। 40 વર્ષ સુધીની વયમર્યાદા રહેશે તેમજ પ્રતિમાસ ₹20,000 માસિક ફિક્સ ઉચ્ચ વેતન મળવાપાત્ર થશે। ડેન્ટલ ટેકનિશિયન માટેની એક જગ્યા છે મિત્રો, 40 વર્ષની વયમર્યાદા, પ્રતિમાસ ₹20,000 સેલેરી તેમજ માન્યતા પ્રાપ્ત ઇન્સ્ટિટ્યૂટમાંથી 1-2 વર્ષનો ડેન્ટલ ટેકનિશિયન કોર્સનો અનુભવ ધરાવતા હોય તેવો ઉમેદવારો અરજી કરી શકશે। મિત્રો આરોગ્ય સાથેની જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો http://arogyasathi.government.in પર તમે પ્રવેશ જે મેનુ છે તેના પર જઈ અને તમે રજિસ્ટ્રેશન કરાવી અને તમે ઓનલાઈન અરજી કરી શકશો। મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ 4/10/2024 સુધી છે। આગળ વાત કરશું મિત્રો નવી એક ભરતી જાહેરાત વિશે આરોગ્ય વિભાગ અંતર્ગત। તો મિત્રો તમે જોઈ શકો છો નેશનલ હેલ્થ મિશન અંતર્ગત 11 માસના કરાર આધારિત જગ્યા માટેની અહીંયા જાહેરાત આવેલી છે। GMERS જનરલ હોસ્પિટલ નવસારી અંતર્ગત મિત્રો અહીંયા જે સ્ટાફ નર્સ માટેની 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે જગ્યા ભરવા માટે http://આરોગ્ય સાથેની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર અહીંયા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। મિત્રો તારીખ 18/9/2024 થી 27/9/2024 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। વિગતવાર જોઈએ મિત્રો તો સ્ટાફ નર્સ માટેની એક જગ્યા છે, જેમાં માસિક ફિક્સ મહેનતાણું પગાર તમને ₹20,000 મળવાપાત્ર થઈ શકશે।
પગાર ધોરણ જે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો ડિપ્લોમા જીએનએમ અથવા તો ડિગ્રી બીએસસી ઇન જનરલ નર્સિંગ જે નર્સિંગ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અંતર્ગત કરેલો હોવો જોઈએ, તેમજ સીસીસી પાસ થયેલા હોવા જોઈએ, તેમજ 2 વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ, 40 વર્ષની વયમર્યાદા રહેશે, તેમજ ફરજ પરનું સ્થળ મિત્રો જીએમઈઆરએસ જનરલ હોસ્પિટલ નવસારી રહેશે. તમે જોઈ શકો છો 11 માસના કર આધારિત આ જગ્યા રહેશે. તેમજ નિમણૂક આપવા અંગેની સંપૂર્ણ સત્તા તબીબી અધિક્ષક જીએમઈઆરએસ જનરલ હોસ્પિટલ નવસારીની રહેશે. આરોગ્ય સાથીની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર ફક્ત ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે મિત્રો, ઓફલાઈન અરજી અહીંયા સ્વીકારવામાં આવશે નહીં. અધૂરી વિગતોવાળી અરજી છે તે પણ અમાન્ય રહેશે. આરોગ્ય સાથીની વેબસાઇટ પર પ્રવેશ મેનુમાં જઈ અને કેન્ડિડેટ રજિસ્ટ્રેશન કરાવી અને ત્યારબાદ તમે તમારું જે ઓનલાઈન અરજી ફોર્મ છે તે કરી શકશો મિત્રો. 18 વર્ષથી ઓછી નહીં તેમજ 40 વર્ષથી વધુ ના હોવી જોઈએ મિત્રો વયમર્યાદા. તેમજ તમે જોઈ શકો છો તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટની સુવાચ્ય સ્કેન કોપી ફરજિયાત અપલોડ કરવાની રહેશે મિત્રો. તો તમે જોઈ શકો છો જીએમઈઆરએસ જનરલ હોસ્પિટલ નવસારી અંતર્ગત જે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત સ્ટાફ નર્સ માટેની અહીંયા જગ્યા માટેની ભરતી જાહેરાત છે મિત્રો. આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે. તો મિત્રો તમે જોઈ શકો છો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે મિત્રો કોર્પોરેશન પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ અંતર્ગત નીચે જણાવેલ સ્ટાફની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે 11 માસના કર આધારિત ભરવા માટે તેમજ પ્રતીક્ષા યાદી બનાવવા માટે સદરુ જાહેરાત આપવામાં આવે છે. તારીખ 24/9/2024 થી 30/9/2024 સુધી આરોગ્ય સાથીની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર અરજી કરવાની રહેશે મિત્રો, ઓનલાઈન અરજી. જગ્યા વિશે વિગતવાર જોઈએ તો પ્રોગ્રામ આસિસ્ટન્ટ RCH અંતર્ગત એક જગ્યા છે મિત્રો, જેમાં કોઈપણ ગ્રેજ્યુએટની ડિગ્રી ધરાવતા હોય તેમજ ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન તેમજ MS ઓફિસનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોય, 3 થી 5 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે. તમે જોઈ શકો છો વયમર્યાદા 40 વર્ષ સુધીની રહેશે. પગાર ધોરણ માસિક 16,000 રૂપિયા ફિક્સ વેતન મળવાપાત્ર થશે. ડોક્યુમેન્ટ ક્યાં અપલોડ કરવાના છે તમે જોઈ શકો છો. લિવિંગ સર્ટિફિકેટ, HSC સર્ટિફિકેટ, SSC સર્ટિફિકેટ, સ્નાતકનું છેલ્લા વર્ષના સેમેસ્ટરની માર્કશીટ તેમજ સ્નાતકનું ડિગ્રી સર્ટિફિકેટ, કોમ્પ્યુટર અંગેનું જે સર્ટિફિકેટ છે અનુભવ સર્ટિફિકેટ PDFમાં બનાવી અને અપલોડ કરવાની રહેશે મિત્રો. 11 માસના કર આધારિત તદ્દન હંગામી ધોરણે આ ભરતી જાહેરાત આવેલી છે મિત્રો. આરોગ્ય સાથીની વેબસાઇટ પર ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે, ઓફલાઈન અરજી સ્વીકારવામાં આવશે નહીં મિત્રો. તેમજ સ્વચ્છ જે અસલ પ્રમાણપત્રોની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવાની રહેશે. છેલ્લી તારીખ 30/9/2024 રહેશે મિત્રો. તેમજ 40 વર્ષની વયમર્યાદા રહેશે. નિમણૂક અંગેનો આખરી નિર્ણય અર્બન હેલ્થ સોસાયટી તેમજ નેશનલ હેલ્થ મિશનની પ્રવર્તમાન શરતોને આધીન રહેશે મિત્રો. તો તમે જોઈ શકો છો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત કોર્પોરેશન પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ અંતર્ગત અહીંયા પ્રોગ્રામ આસિસ્ટન્ટ માટેની એક જગ્યા અંતર્ગત જાહેરાત આવેલી છે મિત્રો. આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે. તો મિત્રો વાત કરશું ભરૂચ જિલ્લામાં PM પોષણ યોજના હેઠળ 11 માસના કર આધારિત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે. તમે જોઈ શકો છો મધ્યાહન ભોજન યોજના અંતર્ગત PM પોષણ યોજનામાં 2024-25ના વર્ષમાં જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર તેમજ તાલુકા સુપરવાઇઝરની 11 માસના કર આધારિત જગ્યા માટે અહીંયા અરજીઓ મંગાવવામાં આવે છે. જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટરની એક જગ્યા છે તેમજ તાલુકા MDM માટેની 16 જગ્યા છે મિત્રો. સુપરવાઇઝર માટેની માસિક ફિક્સ વેતન 15,000 રૂપિયા મળવાપાત્ર થશે. વયમર્યાદા 18 વર્ષથી ઓછી નહીં તેમજ 58 વર્ષથી વધુ ના હોવી જોઈએ મિત્રો. તમામ જે જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર છે તેના અંતર્ગત શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માની યુનિવર્સિટીમાંથી 50% ગુણ સાથે સ્નાતકની પદવી તેમજ CCCની લાયકાત ધરાવતા હોવો જોઈએ મિત્રો. પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે 2 વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ. તાલુકા MDM સુપરવાઇઝર માટેની જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો માની યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ, ફૂડ એન્ડ ન્યુટ્રિશન સાયન્સની ડિગ્રી ધરાવતા હોવો જોઈએ તેમજ ઉમેદવારના કોમ્પ્યુટર જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવાની રહેશે. 2 થી 3 વર્ષનો વહીવટી કામનો અનુભવ જરૂરી છે મિત્રો. અરજી ફોર્મ, નિમણૂક તેમજ માટેની લાયકાત અને શરતો છે http://collector.gujarat.gov.ની જે વેબસાઇટ છે તેના પરથી તમને મળી રહેશે. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મિત્રો જે વેબસાઇટ છે તેની લિંક આપવામાં આવેલી છે મિત્રો, ત્યાંથી તમે ઓપન કરી શકશો. આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી અંગેની જાણકારી તેમજ મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી PM પોષણ યોજના દ્વારા લેખિત પત્ર વ્યવહાર કરી જણાવવામાં આવશે મિત્રો. તેમજ જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસની અંદર જિલ્લા પુરવઠા અધિકારી શ્રી PM પોષણ યોજના મધ્યાહન ભોજન યોજનાની કચેરીમાં બંધ કવરમાં રજિસ્ટર પોસ્ટ એડીથી મળી રહે અરજી તે મુજબ અરજી કરવાની રહેશે મિત્રો. સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ છે તે સ્વીકારવામાં આવશે નહીં તેમજ અરજીના કવર ઉપર જે જગ્યા માટે અરજી કરી હોય તે ખાસ સ્પષ્ટ લખવાનું રહેશે મિત્રો. અરજી મોકલવાનું સરનામું નોંધી લેશો તમે. જિલ્લા પુરવઠા અધિકારી શ્રી PM પોષણ યોજના મધ્યાહન ભોજન યોજનાની કચેરી, જિલ્લા સેવા સદન, ગ્રાઉન્ડ ફ્લોર, ભરૂચ 392001 પર જાહેરાતના 10 દિવસની અંદર અરજી રજિસ્ટર પોસ્ટ એડીથી મોકલવાની રહેશે. 21/9/2024ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો. તમે જોઈ શકો છો જે જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર તેમજ તાલુકા MDM સુપરવાઇઝર માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત છે મિત્રો. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.